તો અમરેલી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, જાફરાબાદ, અમરેલી, સાવરકુંડલા બાદ હવે લાઠી અને ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધારીના ઝર, મોરઝર, છતડિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। તો લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ। 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણીથી ખેડૂતો રાજી થયા છે। તો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ। 5 દિવસના વિરામ બાદ મેઘો મુશળધાર। અમરેલી તાલુકાના મોટા ગોખરવાડા, નાના ગોખરવાડા, સોનારિયા, લાપાડિયા, દેવળિયા, ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે। ભારે વરસાદના કારણે મોટા ગોખરવાડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તા ઉપર ખેતરોના પાણી ફરી વળ્યા છે। તો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ભારે વરસાદના કારણે અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે। ફોનલાઈન પર સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રાજન, અમરેલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, શું માહિતી, શું અપડેટ્સ? લુબના, આમ તો આજ વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અને સવારે જે રીતે જાફરાબાદ અને રાજુલાથી વરસાદ શરૂ થયો, સાંજ સુધીમાં લગભગ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ભારે વરસાદ છે તો ક્યાંક હળવો વરસાદ છે, પરંતુ અત્યારે હાલ સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને દેવળિયા, ચક્કરગઢ, મોટા ગોખરવાડા સહિતના ગામોમાં સારો એવો વરસાદ થવાના કારણે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે। આ સિવાય લગભગ 1 કલાકથી ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। બગસરા, વડિયા, સાવરકુંડલા તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને જેના કારણે આમ જોવા જઈએ તો છેલ્લા 5 દિવસથી જે રીતે અમરેલી જિલ્લામાં વિરામ હતો વરસાદનો, ત્યારબાદનો આ વરસાદ છે ખેડૂતો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। લુબના જી બિલકુલ રાજન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ખેડા જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ખેડાના મહેમદાબાદમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। માતર અને ખેડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। નડિયાદ શહેર અને વસો તાલુકામાં 1.5થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે। લાંબા સમય બાદ સારો વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારો તેમજ ગરનારામાં પાણી ભરાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે વધુ માહિતી માટે। ઉમંગ, માતર અને ખેડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ અને નડિયાદમાં પણ સારો વરસાદ, શું અપડેટ્સ? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ આજે ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। આજ વહેલી સવાર બાદ વાદળો ઘેરાયા હતા। કાળા ડિબાંગો વાદળો વચ્ચે બપોરે 12 થી 4 સુધીમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક અમી છાંટના જોવા મળ્યા હતા, પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો મહેમદાબાદની અંદર 2 કલાક જેટલા સમયની અંદર 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। માતરની વાત કરવામાં તો માતરની અંદર પણ 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। નડિયાદ અને ખેડા શહેરની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। વસોમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સમગ્ર જિલ્લાનો જે વાત કરવામાં આવે વસો, ખેડા, માતર સહિતના તાલુકામાં આજે વરસાદ જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે ખેડૂતોને પણ ક્યાંક જે પાક છે, ડાંગરના તરુનો પાક જે તૈયાર થઈ રહ્યો છે તેમાં જીવનદાન મળ્યું હતું, પરંતુ નડિયાદ શહેરની અંદર સામાન્ય 1 ઇંચ વરસાદની અંદર નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે, રબારી કોલોની છે, ખોડિયાર ગંડા છે, તમામ ગંડામાં પાણી ભરાઈ ગયું છે, ત્યારે લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ચોક્કસથી ખુશી ફેલાઈ હતી। જી લુબના। જી બિલકુલ ઉમંગ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો રાજકોટના ગોંડલના વાસવડ, ગુંદાડા, અનીડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ટૂંકા વિરામ બાદ મેઘરાજા ધમાકેદાર આગમન થયું છે। આજ સવારથી જ ભારે બફારાનું વાતાવરણ હતું। વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। વાવેતર બાદ ગણતરીના દિવસોમાં જ ફરી વરસાદ વરસતા ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદના કારણે સફોરા નદી 2 કાંઠે। સફોરા નદીમાં પૂર આવતા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ થયો છે। સફોરા નદીમાં પૂર આવતા પંચનાથ મંદિર તરફ જવાના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે શહેરભરના મુખ્ય રસ્તાઓ પાણી થયા છે। ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજા, વોકડા કાંઠા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ધોરાજીમાં ચકલા બજાર, સ્ટેશન રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ। વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। મુનાફ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, સારો એવો વરસાદ પરંતુ મુખ્ય રસ્તાઓ પાણી થયા, શું અપડેટ છે? બિલકુલ લુગના, જે રીતે બપોર બાદ ધોધમાર વરસાદ ધોરાજી પંથકમાં પડેલ
અને ધોરાજી પંથકમાં જે નદીઓ છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે. સપુરા નદી છે તેનો કોઝવે છે તે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયો હતો. સામે જે મહાદેવનો રસ્તો છે તે બી બંધ કરવામાં આવ્યો હતો. બીજી વાત કરીએ કે ધોરાજીના વિવિધ વિસ્તારોના અંદરમાં જે પાણી છે પાણી ભરાઈ ગયા હતા. કેટલીક દુકાનોના અંદર પાણી ઘૂસી ગયા હતા અને જે માર્કેટ ચોક છે માર્કેટ ચોકના અંદરમાં નગરપાલિકા દ્વારા જે પ્રિમોશનની કામગીરી છે તેનું પોલ ખુલી હતી. પાણી અત્યારે જે નિકાસ થતો તેને લઈને દુકાનોના અંદરમાં પાણી ગયા હતા. ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળતો. જે આજુબાજુ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના બી સારા વરસાદને લઈને ખેડૂતોના અંદરમાં ખુશીની લહેર જોવા મળી હતી. જી લુગના. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજીના અંદરમાં 1 કલાકની અંદરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો. તેને લઈને આપણે સીધા સપુરા નદીના દ્રશ્યો બતાવીશ. સામે જે મહાદેવનું મંદિર છે તે કોઝવે પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયો છે અને રસ્તો છે તે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. અવર જવર ન કરવા માટે જેવી રીતે બીજે પેઢી આ સપુરા નદી છે તે ઓવરફ્લો છે તેને લઈને ધોરાજીના અંદરમાં 1 કલાકની અંદર 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ થયો અને ધોરાજીના અંદરમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા. અને આ સપુરા નદીના દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે કેવી રીતે પાણી છે આ બીજા ફેરી અત્યારે સપુરા નદી છે તે ઓવરફ્લો થઈ હતી અને લોકોને અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. મુનાફ બગાડી, ગુજરાતી, ધોરાજી. સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની, તો રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, 2 ઇંચથી વધુ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી થયું છે. રાવલ ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. 1 સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેતરો જળબંબાકાર થયા છે. તો આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 2 ઇંચથી વધુ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી. તો દ્વારકાના સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર સહિતના જે આ ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ખેડૂતોની વાત કરીએ તો 1 સપ્તાહનો વિરામ હતો ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હોય ત્યારે આતુરતાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય ત્યારે આ ફરી 1 સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થશે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ, 4 ઇંચથી વધુ વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ટંકારિયા ગામની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. તો ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ટંકારિયા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. 2.5 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે પાણીનો ભરાવો. તો મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુકુંદ, શું પરિસ્થિતિ છે વરસાદ બાદ? જી લુગના, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા ખેતરો છે તે ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે વાત કરીએ તો ગામની સ્થાનિક નદી છે તેમાં પણ ધસમસતા પૂર આવ્યા હતા. બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. કલ્યાણપુર તાલુકાના આ ટંકારિયા ગામ છે તે ટંકારિયા ગામની બાજુમાં આવેલ સ્થાનિક નદી છે તેમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રહેણાંક મકાન છે તે મકાનની બાજુમાં પાણી પહોંચી ચૂક્યું છે. હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. તો બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ, ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાટી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચાલુ વરસાદને લઈને શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને પડી છે હાલાકી. પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી છે. તો ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, શું પરિસ્થિતિ?
લુગના ભાભર વિસ્તારની અંદર 2 કલાકમાં જ 3.5 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે અને મુશળધાર વરસાદ ખાબકવાના લીધે ભાભરના જે મુખ્ય બજારો છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે। મેન બજાર તેમજ લાઠી બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દુકાનદારો પણ પરેશાન બન્યા છે અને રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તે ઉપરાંત ચાલુ વરસાદને લઈ શાળાના સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી હતી અને અત્યારે આ પાણીનો નિકાલ કરવા માટે ભાભર નગરપાલિકાની ટીમ લાગી ગઈ છે। ત્યારે દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં પણ છેલ્લા 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આમ સરહદી વિસ્તારોની અંદર ભાભર અને દિયોદરમાં વરસાદ વરસ્યો છે ત્યારે બનાસકાંઠાના બીજા 12 તાલુકાઓ છે તે અત્યારે પણ સૂકા જોવા મળી રહ્યા છે અને ભાભર વિસ્તારની અંદર પ્રથમ વરસાદે જ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। લુબના જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો કચ્છના નખત્રાણાના ઉખેડા કાદિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે ગરમી બાદ વરસાદનું આગમન, વરસાદ બાદ ભારે પાણી વહી નીકળ્યું છે। કાદિયા ગામમાંથી પસાર થતા વોકડામાં ભારે પાણી વહી નીકળતા લોકોને હાલાકીનો સામનો। તો સતત વરસાદ વરસી રહ્યો છે, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। તો આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તંત્રના વાંકે અનેક બાળકો લાભથી વંચિત રહી જતા હોય છે। તો કેટલીક વાર વાલીઓની અજ્ઞાનતા પણ કારણભૂત બની શકે છે। વાત છે છોટાઉદેપુરની, જ્યાં ઝાપ ગામે શાળામાં બાળકોની શિષ્યવૃત્તિ ન મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો। શાળાના 161 બાળકો શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર છે। અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકો બાળકો માટે યુનિફોર્મ પણ લઈ શકતા નથી। જો આવા બાળકોની શિષ્યવૃત્તિ આપવામાં આવે તો તેઓ યુનિફોર્મ કે બાળકોને ભણાવી શકે। વાલીઓના કહેવા પ્રમાણે કેટલાય બાળકોને તો વર્ષોથી શિષ્યવૃત્તિ મળી જ નથી। તો વધુમાં કહ્યું કે શાળામાં છેલ્લા 3 વર્ષથી મહાકાય વૃક્ષ ધરાશાયી થયેલું છે, જે હજુ સુધી હટાવાયું પણ નથી। જમા નહીં થઈ એ જ અમારો પ્રોબ્લેમ છે। તમે ચેક કર્યું? હા, ચેક કર્યું હતું સર, પણ અમને શિષ્યવૃત્તિ નહીં જમા થઈ 5 વર્ષથી। સ્કૂલમાં સર, સ્કૂલમાં બી અમે જાણ કરી છે કે શિષ્યવૃત્તિ જમા નથી થતી। એમ તકે થશે, પણ આમાં શું છે કે 2-3 ખાતા હશે ને અને તમે લિંક નહીં કરાયો તો નહીં થાય એવી જાણ કરી હતી। અમારી પ્રાથમિક શાળામાં જે શિષ્યવૃત્તિનો પ્રશ્ન હતો અને યુનિફોર્મનો, એના માટે અમે ગામ લોકો મને જાણ કરી કે સરપંચ, આપણા ગામમાં શિષ્યવૃત્તિ નથી મળતી અને યુનિફોર્મ માટે શિક્ષકની માંગણી છે કે 800 રૂપિયાની માંગણી છે, તો શું છે એનો પ્રશ્ન આપણે જાણીએ એમ કરીને અમે સ્કૂલમાં બધા વાલીઓ અને બધા સાથે મળીને જાણવા માટે ભેગા થયા। 2-3 જણને મળે છે, બાકીના વિદ્યાર્થીઓને નથી મળતી। તો કયા કારણોસર નથી મળતી એના માટે અમે આચાર્યને અને વર્ગ શિક્ષકને મારા સરપંચ તરીકે હું એમને સૂચના કરી છે કે મેં 3 દિવસ એમને સૂચના કરી છે કે 3-4 દિવસની અંદર હરેક બાળકને સરકારની યોજના છે એના પૂરેપૂરો લાભ મળે। તો આ મુદ્દે શાળાના આચાર્યનું કહેવું છે કે વાલીઓની અજ્ઞાનતાના કારણે બાળકો વંચિત રહે છે। આધાર કાર્ડ, બેંક ખાતા સાથે લિંક ન હોય તો શિષ્યવૃત્તિ જમા થતી નથી। શિક્ષિકાએ ગામના લોકોને આશ્વાસન આપ્યું છે કે હવે દર મહિને વાલી મીટિંગ બોલાવી માહિતગાર કરાશે। અત્યારે હાલ 161 બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કરી છે, તો અમુક બાળકો આધાર લિંક, અમુક બાળકો છે તો આધાર લિંક વગર જે શિષ્યવૃત્તિ મળતી નથી, તો અમુક બાળકોના ખાતા પ્રપોઝલ બનતી નથી, એટલા માટે એ અમુક બાળકો વંચિત રહે છે। તો દાહોદના લીમખેડાના પાલીમાં 4 વ્હીલર ગાડીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી। રોડ પર જઈ રહેલી ઇકો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। આ આગ પેટ્રોલ પંપ નજીક લાગતા લોકોના જીવ પણ અદ્ધર થયા હતા। દુર્ઘટનામાં ઇકો કાર આગમાં બળીને રાખ થઈ હતી। સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। તો સુરતમાં મંદિર પણ નથી સુરક્ષિત। કામરેજ અબ્રામા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। ચોરીની ઘટના મંદિરમાં મૂકેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। કામરેજ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો આણંદમાં રેલવે ગોદી પ્લેટફોર્મ ઉપરથી રેતી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક પર પલટી ગયું। રેતી ભરેલું ડમ્પર આવતા પ્લેટફોર્મનો એક તરફનો ભાગ બેસી જતા બની ઘટના। સદનસીબે જ્યારે ઘટના બની ત્યારે તે ટ્રેક પર ટ્રેન વ્યવહાર પણ બંધ હતો। ઘટનાને પગલે રેલવે અધિકારીઓ દોડી આવ્યા હતા।
ક્રેનના માધ્યમથી ટ્રકને સીધો કરાઈ રેલવે ટ્રેક પરથી ખસેડાયો હતો. તો રાજકોટમાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસ હવે મેદાને છે. કોંગ્રેસના કાર્યકરોએ રોડ જાતે રિપેર કર્યો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા. કોઠારિયા રોડ પર રિદ્ધિ સિદ્ધિ નાલા પાસેનો રસ્તાની બિસ્માર હાલત અહીં જોવા મળી હતી. રોડ અકસ્માતમાં ઈજા પામેલા લોકોના પોસ્ટર બતાવ્યા. બિસ્માર રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ રોષ પણ ઠાલવ્યો. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર કહી રહ્યા છે કે કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભારે વાહનો પસાર થતા ખાડા પડે તે સ્વાભાવિક વાત છે. કોઠારિયા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે. ગેરંટીવાળા રસ્તાઓ હોય તો તેના ખાડા પૂરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. આ સાથે તેમણે કહ્યું કે આજે આરએમસીના અધિકારીઓને કહીને મોરમ નાખવા સૂચના આપું છું. પરમ દિવસ હજી રિક્ષા પલટી મારી ગઈ. પરમ દિવસ જ લાગ્યું તું કોઈ? હા, એક ભાઈ ને લાગ્યું. અત્યારે એક ભાઈ હાજરમાં જ છે, એનું બાઇક સ્લીપ થઈ ગયું. અત્યારે હું અત્યારે 1 કલાક ત્યાં ટ્રાફિકમાં એમનો હલવાડેલો હોઉં. 1 કલાક થઈ. વાહનમાં વેરેન્ટેજ આવે? અરે વેરેન્ટેજ, આ ખાડા એવડા છે ભાઈ બધી જગ્યાએ. રોડ નો સુધારો તો કરવો પડે ને. જોરદાર ખાડા. કાલે વરસાદના ટાઈમે આવતો તો ઓફિસે, તો આ ખાડો ન દેખાવાથી ખાડાની અંદર મોટરસાયકલ હાથે પડી ગયો અને 2 જણા ઉચકીને હોસ્પિટલે લઈ ગયા. આ એનો પાટો આવેલો છે. અંદર વાત થઈ ગઈ. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અત્યારે એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે કોંગ્રેસ છે તે અત્યારે ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ કરી રહી છે. જાતે જે છે રસ્તાઓ રિપેર કરી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના જે છે રાજકોટ કોંગ્રેસ છે તેમના દ્વારા ખરાબ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રસ્તા છે તે અત્યંત ખરાબ છે. સીધી વાત કરવામાં આવે તો જે છે અત્યારે જે છે રોડ રસ્તાને લઈને અનેક અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના આગેવાનો છે તે આગળ આવ્યા છે અને એમના દ્વારા જે જાતે જે છે રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પૂર્વ કોર્પોરેટરો હોય, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હોય, તેમના દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ એટલા માટે કરવામાં આવ્યું કે આ ભાજપના મિત્રો હવે તો ભ્રષ્ટાચારનું આજે આંખ રહ્યો છે. કેટલા પુલ તૂટી ગયા, કેટલા રોડ રસ્તાની હાલત આટલી ખરાબ છે, તો ભાજપ વાળાની તોય પણ આંખ ખુલતી નથી. પોલીસ કમિશનરની આ જાય તો પોલીસ અત્યારે મળવા પણ દેતા નથી. એટલે અમે નક્કી કર્યું કે પ્રજાના કામ માટે અમે પોતે જ આવા ખાડા પૂરશું. બાકી આ નિંભર તંત્ર ને જાગૃત કરવા માટે અને પ્રજાને પણ જાગૃત કરવા માટે અમે નવતર કાર્યક્રમ કર્યો છે. રોજ નવા બિહારમાં મને એટલા પુલ તૂટ્યા, અહીંયા રાજકોટને એટલા બનાવ ગણી, હરણી કાંડ ગણી, તક્ષશિલા કાંડ ગણી. કોઈને ન્યાય મળતો નથી. ન્યાય તો નથી મળતો, ઓછામાં એના કરતા જાજુ અહીંયા તમે જોવો લોકો ટેક્સ ભરે છે ભાઈ. પેટ્રોલમાં ટેક્સ દે છે, તમને દરેક જગ્યાએ ટેક્સ થઈ છે. કેમ તમે લોકોના ટેક્સના પૈસા એની વાપરવામાં તમારે કોના બાપની શરમ છે? ભાજપથી નથી થાય એમ એટલા માટે અમારે કરવા પડે છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા લોકો છે તે જાતે જે છે કોદારી પાવડા લઈ અને રસ્તો રિપેર કરી રહ્યા છે. આપણે વધુ એક આગેવાન છે એમની સાથે પણ થોડી વાર પછી વાત કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ આ સીધા જ દ્રશ્યો છે કે જે રીતના હવે કોંગ્રેસી આગેવાન છે તે આગળ આવ્યા છે. તેઓ રસ્તા રિપેર કરી રહ્યા છે. કે આ નવતર વિરોધ પણ કહી શકાય. સામાન્ય રીતે અત્યાર સુધીમાં જયારે પણ વિરોધ કરવામાં આવતો હાલ આપણી સાથે પ્રભાતભાઈ શું કહેશો? તમારા હાથમાં જે છે અત્યારે પગારું છે. અમે ગેરંટી વાળા રોડ જે કોર્પોરેશન દર વર્ષે કોન્ટ્રાક્ટર પાસે માગે ઈ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશન અધિકારીઓથી મિલીભગત દર વર્ષે રોડ તૂટે છે અને એક પણ રોડ કોન્ટ્રાક્ટર પાસે નથી કરાવતા. અત્યારે અહીંયા કોદારી પાવડા લઈ અને કોંગ્રેસ છે તે રસ્તા રિપેર કરી રહી છે. અહીંયા ખાડા બુરી રહી છે. અત્યારે સીધા દ્રશ્યો છે રાજકોટ શહેરના જે છે રિદ્ધિ સિદ્ધિ નાલું એટલે કે નેશનલ હાઈવેની બિલકુલ બાજુનો આ રોડ છે. અહીંયા દિવસ દરમિયાન હજારો વાહનો છે તે પસાર થતા હોય છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે કોંગ્રેસનો આ જે નવતર વિરોધ જે કોંગ્રેસ દ્વારા પણ જાતે રસ્તા રિપેર કરીને નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન કે નિમો સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે 2 કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે. રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે, રાજનૈતિક કાર્યક્રમો કરે છે. પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય અને નેશનલ હાઈવે જોડતો એ એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું.
તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે। હિંમતનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસપી કચેરીમાં અરજી કરી છે। બી ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો। અરજી મુદ્દે કોઈ કાર્યવાહી ન થયાના આરોપ સાથેનું પણ આવેદનપત્ર આપ્યું। આ સાથે તેમણે એવા પણ આરોપ લગાવ્યા કે એસપીને આવેદનપત્ર આપવા જતા કોંગ્રેસના આગેવાનો સાથે પીએસઆઈએ ગેરવર્તન કર્યું, જેની પણ તેમણે રજૂઆત બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરી હતી। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી નગરપાલિકાના સફાઈ કામદારોનો વિરોધ। 100 થી વધુ સફાઈ કામદારોએ રેલી યોજીને રોષ ઠાલવ્યો। વિવિધ માંગોને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસને આવેદનપત્ર આપ્યું। વેતન વધારવા, સફાઈ કર્મીની સંખ્યા વધારવાની માંગ, છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવાની માંગ। નગરપાલિકામાં હોબાળો થતા સિટી પોલીસ દોડી આવી, બંદોબસ્ત ગોઠવાયો, મામલો થાળે પાડ્યો હતો, પરંતુ માંગ નહીં સ્વીકારાય તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી।